આદિવાસી સમાજ ભવન બનાવવા સંજેલી મામલતદારને આવેદન આપી માંગ કરાઈ। તંત્રની મિલી ભગતથી સંજેલીનું વાંચનાલય ભૂમાફિયા દ્વારા પચાવી પાડ્યું છતાં તંત્ર મૌન। સંજેલી તાલુકામાં સમસ્યાહી સમસ્યા અંધેરી નગરીને ગંડુ રાજા હોય તેમ જોવાઈ રહી છે। પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે વાંચનાલય ભૂમાફિયા પચાવી પાડવામાં આવ્યું, પરંતુ અધિકારીઓ આખા આડા કાન કરી રહ્યા હોય તેમ જોવા રહ્યું છે। તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વંચિત રહેવાનો વારો આવ્યો। આદિવાસી સમાજ ભવન બનાવવા આદિવાસી પરિવાર દ્વારા સંજેલી મામલતદારને આવેદન પાઠવ્યું। સંજેલી તાલુકો ભારતીય સંવિધાનની 5મી અનુસૂચિ અને 6 હેઠળ આવે છે અને સંજેલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, જેમાં અંદાજે 1.5 લાખ જેટલી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, જેમાં 56 જેટલા ગામનો સમાવેશ થાય છે। 97% આદિવાસી વસ્તી ધરાવે છે। તાલુકાના ગ્રામજનોને વ્યાપાર અને વ્યવહાર કરવા માટે તાલુકા મથકે આવવું પડતું હોય છે અને આટલો મોટો સંજેલી તાલુકો હોવા છતાં તાલુકા મથકે સમાજ ઘર ન હોવાથી ભારે હાડમારી વેઠવાનો વારો, જેથી કોઈ પણ કાર્યક્રમ કરી શકતા કે ઉજી શકતા નથી। આદિવાસી સમાજનો વિકાસ થતો નથી, કોઈ પણ સામાજિક કામ કરવા સંજેલી મથકે એકઠા થઈ શકતા નથી। આદિવાસી સમાજના બાળકોને પરીક્ષાલક્ષી તાલીમ કે સેમિનાર યોજી શકતા નથી, જેથી આદિવાસી પરિવારના બાળકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આદિવાસી સમાજના યુવાનોની સંખ્યા ખૂબ જ બેરોજગારીથી વધી રહી છે। આદિવાસી સમાજ વતી રજૂઆત કરી પ્રબળ માંગ કરવામાં આવી છે કે આ બાબત ગંભીર કોણે લઈ વિચારણા કરી સંજેલી તાલુકા મથકે જમીન ફાળવી આદિવાસી સમાજ ભવન બનાવવા સંજેલી મામલતદારને આદિવાસી પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી। પ્રતિનિધિ કપિલ બારિયા, સંજેલી। જય જોહર, જય આદિવાસી। આજ રોજ સંજેલી તાલુકા મુકામે અમે આદિવાસી પરિવાર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહુલ્ય ધરાવતો તાલુકો છે। 57 ગામડાઓની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે। સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે। તો અમારી પણ આદિવાસી બહુલ્ય ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માંગણી કરીએ છીએ કે અમારા સંજેલી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો, સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો, શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માંગણી કરીએ છીએ। સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું હતું કે એમને આર્ટ્સ કોલેજની ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું। તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ। સાથે સાથે 9મી ઓગસ્ટ આવી રહી છે, તો આજ રોજ અમે સૌ આદિવાસી પરિવાર વતી મામલતદારશ્રીને જાણ કરીને આવેદનપત્ર પાઠવીએ છીએ। આપનું નામ? અલ્પેશ યાદવ।